નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓના વધતા જતા આતંક અને હડકવાના જોખમ વચ્ચે વીએમસી કડક એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં વાઘોડિયા રોડ પર કૂતરાએ એક સાથે 24 લોકોને બચકા ભરવાની ગંભીર ઘટના બન્યા બાદ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓની સાચી સંખ્યા અને તેમની વસ્તીની ગતિશીલતા જાણવા માટે ખાસ સર્વે હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. વડોદરા શહેરમાં કૂતરાઓ દ્વારા બચકા ભરવાના અને હડકવા ફેલાવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. શહેરમાં અત્યાર સુધીમાં 6463 જેટલા લોકો હડકવા વિરોધી રસી લઈ ચૂક્યા છે. વાઘોડિયા રોડ પર બનેલી હડકાયા કૂતરાના આતંકની ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાએ રખડતા શ્વાનની વસ્તી નિયંત્રણ માટે નવી રણનીતિ ઘડી છે, જેના ભાગરૂપે પાલિકા દ્વારા સમગ્ર શહેરવ્યાપી સર્વે કરવામાં આવશે. આ સર્વે દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓની ચોક્કસ સંખ્યા, તેમના વિસ્તારો અને વસ્તી દરો અંગેનો સચોટ ડેટા એકત્ર કરવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ મળેલા આંકડાના આધારે ખસીકરણ અને રસીકરણની કામગીરીને વધુ વેગવંતી બનાવી રખડતા કૂતરાઓના ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ આપવા માટે પાલિકા દ્વારા આગામી આયોજન કરવામાં આવશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ પરત્વે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને ડોગ સેન્સસ કરવાનો સર્વે કરવા બાબતે આદેશ આપવામાં આવ્યો છે. જે અનુસંધાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ સાયન્ટિફિક વે જે ગાઈડલાઇન છે ભારત સરકારની, એ અનુસાર 2014ની અંદર સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અત્યારે જે દર 5 વર્ષે સર્વે કરવાનો એના અનુસંધાને ફરીથી અત્યારે આગામી સમયમાં ડોગ સેન્સસની સર્વે કરવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. જનરલી 2 થી 3 ટીમોનું પ્લાનિંગ હોય છે. દરેક ટીમ વોર્ડ વાઇઝ, વોર્ડની સ્ટેટ વાઇઝ અને સ્પેસિફિક લાઇન વાઇઝ કામગીરી કરે છે જીપીએસ લોકેશનના મેપિંગના આધારે. જે તે વિસ્તારની અંદર જે એમને ડોગ્સ દેખાતા હોય અને સેટેલાઇટ વ્યૂ મારફતે જીપીએસ લોકેશન જે આપણે લોજિટિવ ડેટા લેતા હોય છે, એ ધોરણે તે દરેક ડોગને આઈડેન્ટિફાય કરી કેટલા ડોગ્સની અંદર સ્ટરલાઇઝેશન થયેલું છે, કેટલા સ્ટરલાઇઝેશન છે, અનસ્ટરલાઇઝ ડોગ છે, સાથે સાથે લેક્ટેટિંગ ફિમેલ્સ કેટલી છે, કોઈ પપીસ જોવા મળતા હોય તો એ રીતે, કોઈ કેસની અંદર સ્કિન ડિસીઝ ધરાવતા કોઈ બીમાર એમને જણાતા હોય સ્કિન ડિસીઝ, એ ટાઈપના ડોગ્સ પણ આઈડેન્ટિફાય કરવામાં આવે છે. વિવિધ અલગ અલગ પેરામીટર્સ છે સ્ટ્રે ડોગ બાબતના, એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જોવા જઈએ તો 3 થી 4 મહિના કામગીરી શરૂ થયાની અંદર 3 થી 4 મહિના કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ સાયન્ટિફિક જે કંઈ રિપોર્ટ બનાવવા છે એ રિપોર્ટ તૈયાર કરી અને 6 માસની અંદર રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.